હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે વાત કરીશું કોમ્પ્યુટરમાં એક નવા ટોપિક વિશે. ઇન્ટરનેટ કઈ રીતે કાર્ય કરે છે. હાઉ ઇન્ટરનેટ વર્ક્સ. સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં ઇન્ટરનેટ તો 1969માં અમેરિકામાં અર્પાનેટની શરૂઆત થયેલી, જેને આપણે હાલ ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. અને આ અર્પાનેટ શરૂ કરનાર એજન્સી અર્પા, એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી. આ એજન્સી દ્વારા અર્પાનેટ બનાવવાનો ઉદ્દેશ્ય એસ્ટાબ્લિશ કમ્યુનિકેશન નેટવર્ક ડ્યુરિંગ વોર, કે યુદ્ધ દરમિયાન સંપર્ક સાધવા માટે આ પ્રકારના નેટવર્કની શરૂઆત થઈ હતી. હાલના સમયમાં ઇન્ટરનેટનો કોઈ માલિક કહી શકાય નહીં, પરંતુ હા, એના સ્ટાન્ડર્ડ, એક્સેસ અને પોલિસી બનાવતી એક નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે. નામ છે ઇન્ટરનેટ સોસાયટી. 1992માં આ પ્રકારની સંસ્થાની સ્થાપના થઈ હતી. તો વાત કરીશું શબ્દ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ શું છે? ધ ઇન્ટરનેટ ઇઝ મિલિયન ઓફ કમ્પ્યુટર્સ અરાઉન્ડ ધ વર્લ્ડ કનેક્ટેડ ટુ ઈચ અધર. દુનિયાના લાખો કમ્પ્યુટરનું જોડાણ, જેને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. અને આ ઇન્ટરનેટ આંતરરાષ્ટ્રીય સ્તરે 70થી 80% કેબલ્સ દ્વારા થયેલું છે. અને એમાં પણ ઓપ્ટિકલ ફાઇબર કેબલનો યુઝ થાય છે, જે તમે આપેલી ઇમેજમાં જોઈ શકો છો. હવે પ્રશ્ન એ છે કે આ ઇન્ટરનેટના જોડાણનું કાર્ય અને મેન્ટેનન્સનું કાર્ય કોણ સંભાળે છે? તો એ છે આઈએસપી, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, જેને આપણે ટાયર 1ની કંપનીઓ ગણીશું. અને કોમન નામ લઈશું આઈએસપી, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. An ISP is a company that provides connections and supply to access the internet. મતલબ આઈએસપી જે આ પ્રકારના કનેક્શન અને મેન્ટેનન્સનું કાર્ય સંભાળતી હોય છે ઇન્ટરનેટને એક્સેસ કરવા માટે. આ ટાયર 1 આઈએસપી કંપનીઓ પાસેથી ટાયર 2ની કંપનીઓ સર્વિસની ખરીદી કરે છે. અને ટાયર 2ની કંપનીઓમાં નામ લઈશું રિલાયન્સ જીઓ, બીએસએનએલ, એમટીએનએલ, વોડાફોન આઈડિયા અને એરટેલ, જે ટાયર 2ની કંપની ગણીશું, જે એન્ડ યુઝર સુધી સર્વિસ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તો હવે પ્રશ્ન એ છે કે ટાયર 2ની કંપનીઓ એન્ડ યુઝર સુધી ઇન્ટરનેટ કઈ રીતે પૂરું પાડે છે? તો એ છે ઇન્ટરનેટ કનેક્શન. ટાયર 2ની કંપનીઓ અલગ અલગ પ્રકારે કનેક્શન પૂરા પાડતી હોય છે, જેના નામ લઈ શકાય કેબલ્સ, વાયરલેસ, મોબાઈલ, હોટસ્પોટ, બ્રોડબેન્ડ, ડાયલ અપ, સેટેલાઇટ, ડીએસએલ અને આઈએસડીએન. આવા અલગ અલગ પ્રકારે ટાયર 2ની કંપનીઓ એન્ડ યુઝર સુધી કનેક્શન પૂરા પાડે છે ઇન્ટરનેટને એક્સેસ કરવા માટે. તો પ્રશ્ન એ છે કે એન્ડ યુઝર આ ઇન્ટરનેટનો ઉપયોગ શેના દ્વારા કરે છે? તો એ છે વેબ બ્રાઉઝર. A web browser is a software application for accessing information on the web. મતલબ કે ઇન્ટરનેટને એક્સેસ કરવા માટે એક બેઝિક ફંક્શનાલિટી એ છે વેબ બ્રાઉઝર, જેના દ્વારા ઇન્ટરનેટને એક્સેસ કરી શકાય છે. અને એ માટે ઉદાહરણ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ક્રોમ, એડ્જ, ફાયરફોક્સ, સફારી, જેના દ્વારા આપણે ઇન્ટરનેટને એક્સેસ કરીએ છીએ. આ વેબ બ્રાઉઝરમાં પણ સૌથી વધારે માહિતી શોધવા શેનો ઉપયોગ થાય છે? તો એ છે search engine. A search engine is an online tool that searches for result in its database based on the search query submitted by the internet user. મતલબ એન્ડ યુઝર દ્વારા જે પણ કીવર્ડ ટાઈપ થશે એને સંલગ્ન એના ડેટાબેઝમાં જરૂરી ઇન્ફોર્મેશન એ તમને સર્ચ એન્જિન શોધીને આપશે, જેના ઉદાહરણ છે ગૂગલ, યાહુ, બિંગ, ઓએલ વગેરે. આ સર્ચ એન્જિન જે માહિતી આપે છે એ હાઇપરલિંક અને યુઆરએલ સ્વરૂપે હોય છે. તો વાત કરીશું યુઆરએલ. નામ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. It's a one type of web address. It refers to the web resources that specifies its location on a computer network and mechanism for retrieving it. તમે જોઈ શકો છો ઉદાહરણમાં કે ભાઈ http www.google.com. તો http is a one type of protocol. www is a subdomain. Google is a domain name. .com is also one type of domain. તો આ વાત કરી યુઆરએલની. યુઆરએલ દ્વારા પર્ટિક્યુલર વેબ રિસોર્સો સુધી પહોંચી શકાય છે. તો વેબ રિસોર્સિસ ક્યાં સેવ થયેલા હોય છે? તો એ છે વેબ સર્વર. અ પ્રાઇમરી ફંક્શન ઓફ વેબ સર્વર ઇઝ ટુ સ્ટોર, પ્રોસેસ એન્ડ ડિલિવર વેબ પેજીસ ટુ ધ ક્લાયન્ટ. સિમ્પલ ભાષામાં કે ડેટાને સંગ્રહ કરવો, પ્રોસેસ કરવી અને જરૂરિયાત માહિતી ક્લાયન્ટ સુધી પહોંચાડવી એ વેબ સર્વર દ્વારા થતું હોય છે. નેક્સ્ટ, www.
A web is an information system where documents and other web resources are identified by URL, which may be interlinked by hyperlink and accessible over the internet. मतलब વેબ એક પ્રકારની ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જેના દ્વારા પર્ટિક્યુલર યુઆરએલ દ્વારા એના આઈપી એડ્રેસ થ્રુ પર્ટિક્યુલર વેબ સર્વર સુધી પહોંચાડે છે અને ત્યાંથી ડેટા રિટ્રાઈવ કરીને બ્રાઉઝર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, જે તમે આપેલી ઇમેજમાં જોઈ શકો છો. નેક્સ્ટ, એકચ્યુઅલમાં હાઉ ઇન્ટરનેટ વર્ક્સ એની વાત કરીશું. ઇમેજમાં જોઈ શકો છો, એક સાઈડ છે ક્લાયન્ટ, આપણી વાત કરીએ વેબ બ્રાઉઝર જેના દ્વારા ઇન્ટરનેટ એક્સેસ થાય. www એક પ્રકારની ઇન્ફોર્મેશન સિસ્ટમ જે યુઆરએલ એના આઈપી એડ્રેસ સાથે સંલગ્ન વેબ સર્વર સુધી પહોંચાડે છે. વેબ સર્વર જ્યાં માહિતીનો સંગ્રહ થયેલો હોય છે. તો આ પ્રકારે ક્લાયન્ટ દ્વારા જ્યારે પણ ઇન્ટરનેટ માટે કોઈ વેબસાઇટનું પેજ રિક્વેસ્ટ કરવામાં આવશે તો વેબ બ્રાઉઝર દ્વારા પર્ટિક્યુલર યુઆરએલ થ્રુ પહોંચશે પર્ટિક્યુલર વેબ સર્વર સુધી. ત્યાંથી ડેટા કલેક્ટ કરીને એ જ યુઆરએલ અને વેબ બ્રાઉઝર દ્વારા એન્ડ યુઝર સુધી માહિતી પહોંચાડે છે અને આ પ્રકારે નેટ કાર્ય કરે છે. નેક્સ્ટ, લોજિકલ એડ્રેસ એ જ ગણીશું આઈપી એડ્રેસ. A logical address is your IP address that provided by your internet service provider. મતલબ ઇન્ટરનેટની દુનિયામાં કોમ્પ્યુટરના કનેક્શન માટે યુઝ થાય છે ઓળખાણ માટે આઈપી એડ્રેસ. અને આઈપી એડ્રેસની વાત કરીશું કે ભાઈ આઈપી એડ્રેસ 32 બીટનું હોય છે, 4 ભાગમાં વહેંચાયેલું હોય છે, દરેક ભાગને ઓક્ટેટ કહેવાય છે અને એની રેન્જ હોય છે 0 થી 255, જેને આપણે IPv4 પ્રકારના આઈપી એડ્રેસ ગણીશું. પણ હાલના સમયમાં એટલા બધા આઈપી એડ્રેસની જરૂરિયાત ઊભી થઈ કે IPv4 નવા કોમ્બિનેશન બનાવવા પોસિબલ નથી, જેના કારણે IPv6 નામના નવા આઈપી એડ્રેસ સિરીઝની શરૂઆત થયેલી છે. તો IPv4 IPv6 માટે તો IPv6માં ટોટલ 128 બીટનું આઈપી એડ્રેસ હોય છે. દરેક ભાગને કોર્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. 8 ભાગનું બનેલું હોય છે અને દરેક ભાગ 16 બીટનો હોય છે. આ પ્રકારે IPv6 દ્વારા ઘણા વર્ષો સુધી નવા કોમ્બિનેશનો બનાવી શકાશે અને વાંધો આવશે નહીં. નેક્સ્ટ, ફિઝિકલ આઈપી એડ્રેસ. Physical IP address is your MAC address which provided by vendor of the NIC card which is used to connect your machine to the internet. કે ભાઈ ફિઝિકલ એડ્રેસ જેને આપણે મેક એડ્રેસ ગણીશું, જે દરેક કોમ્પ્યુટર વેન્ડર દ્વારા જ પર્ટિક્યુલર કોમ્પ્યુટરને એનઆઈસી કાર્ડ દ્વારા આપવામાં આવતું હોય છે. એને જો કર્યું હતું તો કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર IP config all આપીશું તો તમે તમારા કોમ્પ્યુટરનું મેક એડ્રેસ અથવા ફિઝિકલ એડ્રેસ જોઈ શકો છો. આ ઇન્ટરનેટનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. યુઝ ઓફ ઇન્ટરનેટ. ઈમેલ એડ્રેસ, નામ છે ઇલેક્ટ્રોનિક મેલ અને સામાન્યતઃ દરેક પાસે એટલીસ્ટ એક ઈમેલ આઈડી હાલ હોય છે, કેમ કે નવા મોબાઈલ માટે પણ એક ઈમેલ આઈડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. નેક્સ્ટ, રિસર્ચ. કોઈ માહિતી શોધવી હોય તો આપણે ગૂગલ જેવા સર્ચ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ અને પર્ટિક્યુલર માહિતી સુધી પહોંચતા હોઈએ છીએ. જો માહિતી કન્ટેન્ટ જોઈતો હોય તો ગૂગલ દ્વારા ઓથેન્ટિક માહિતી જે પૂરું પાડે છે વિકીપીડિયા, અને સાથે જ પ્રેક્ટિકલ નોલેજ જોઈતું હોય તો યુટ્યુબ પણ વિડીયો અવેલેબલ હોય છે. નેક્સ્ટ, ડાઉનલોડિંગ ફાઇલ્સ. હાલના સમયમાં નવું મૂવી રિલીઝ થાય કે ભાઈ લિંક અવેલેબલ હોય છે અને બધા ડાઉનલોડ કરીને મૂવી જોતા હોય છે. નંબર 4, ડિસ્કશન ગ્રુપ્સ. કે હાલના સમયમાં દુનિયાના અલગ અલગ જગ્યાએ બેઠેલા માણસોને એ જ જગ્યાએ ભેગા થવાની જરૂર નથી. મિટિંગ માટે તેઓ અલગ અલગ એપ્લિકેશનો દ્વારા એકસાથે મિટિંગનું પણ આયોજન કરી શકતા હોય છે. 5, ઇન્ટરેક્ટિવ ગેમ્સ. હાલના સમયમાં ઇન્ટરેક્ટિવ ગેમ્સનો ટ્રેન્ડ વધતો જાય છે અને તમે જોયું હશે કે સ્માર્ટ ટીવીમાં પણ હવેથી આ પ્રકારની ગેમ્સ અવેલેબલ હોય છે. 6, એજ્યુકેશન એન્ડ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. કે કોરોના વાયરસની મહામારીના કારણે હવેથી એજ્યુકેશનમાં પણ ઈ લર્નિંગ ક્ષેત્રે વધારો થઈ રહ્યો છે અને ઘણી યુનિવર્સિટીઓ જે ઓનલાઈન કોર્સ પણ પ્રોવાઈડ કરતા હોય છે. 7, ફ્રેન્ડશિપ અને ડેટિંગ. ઇનડાયરેક્ટલી સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયામાં વોટ્સઅપ અને ફેસબુક જે બધા હાલ તમે યુઝ કરો છો, જેના દ્વારા અલગ અલગ જગ્યાએથી સંપર્ક સાધી શકાય છે. નેક્સ્ટ, 8, ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન. કે હાલના સમયમાં ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર અને મેગેઝિન થઈ ગયા છે કે હાર્ડ કોપીના બદલે સોફ્ટ કોપીમાં જ તમને ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર્સ, મેગેઝિન, ઇવન બુક્સ પણ તમને PDF ફોર્મેટમાં જોવા મળશે.
જોબ હન્ટિંગ 9 કે જોબ સર્ચ માટે પણ તમારું રેઝ્યુમ અલગ અલગ કંપનીના ઈમેલ આઈડી પર પહોંચતું કરો અને તમને જરૂરિયાત જણાતા રિસ્પોન્સ અવેલેબલ થશે. આ પ્રકારે જોબ સર્ચ માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ થતો હોય છે. નંબર 10 શોપિંગ, જે દિવસે દિવસે ટ્રેન્ડ વધતો જાય છે. તો ઓનલાઈન શોપિંગમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી વેબસાઇટો જેના દ્વારા ઓનલાઈન શોપિંગ થઈ રહ્યું છે. આ 10 ટોપિક જેના પર છેલ્લા 1 વર્ષમાં સૌથી વધારે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે આવું ગૂગલનો રિવ્યૂ કહે છે. તો આ પ્રકારે ઇન્ટરનેટનો બહોળો પ્રમાણે ઉપયોગ થાય છે. થેન્ક યુ.